શ્રી BDS વિદ્યાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન દ્વારા સન્માન સમારોહ અને સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી BD સાર્વજનિક વિદ્યાલય પાટણ તેની સ્થાપના 80 વર્ષમાં 32,000 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં ભણી ગયેલ અને જીવનમાં ખૂબ આગળ વધ્યા છે. તો આપણે પણ માતૃ સંસ્થાની સેવા કરવી જોઈએ તે હેતુ અને ઉમદા વિચારથી વર્ષ 2013માં શ્રી BD સાર્વજનિક વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એસોસિએશને રજીસ્ટ્રેશન કરી સ્થાપના કરવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતા બાળકોના વિકાસમાં ખપે ખૂબ મિલાવી શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે વિદ્યાકંદના પરસ્પર વાગોળવા ઉત્તરો વિદ્યાર્થી એસોસિએશન દ્વારા સ્નેહ મિલન તેમજ તે તારલાઓ અને દાતાઓના સન્માન માટેનો એક કાર્યક્રમ શાળાના પંટાંગણમાં યોજાઈ ગયો અને સ્કૂલના વિદ્યાર્થી એવા HK પટેલ હાલમાં ONGC મહેસાણા ખાતે પોતાની સેવા આપી રહ્યા છે. તેમના અથાગ પ્રયત્નોથી સ્કૂલને ONGC દ્વારા 15 લાખ રૂપિયાનું મતદાર દાન કમ્પ્યુટર લેબ તેમજ સ્માર્ટ ક્લાસ માટે આપવામાં આવ્યું હતું, જેનો પણ ઉદ્ઘાટન સમારોહ માન્ય શ્રી ગુપ્તા એજ્યુકેશન ડાયરેક્ટર અને આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી માજી હોમ મિનિસ્ટર રજનીભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન દ્વારા શાળાના પંટાંગણમાં બનેલ પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક નાનો સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવ્યો છે. તેનું પણ લોકાર્પણ પાટણના લોકપ્રિય ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા જગદીશભાઈ જોશી, જેઓ ગુજરાત યુનિવર્સિટીમાંની સેવા બજાવી રહ્યા છે, તેમની ઉપસ્થિતિમાં સ્વિમિંગ પુલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્યમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશનના દાતાઓ દ્વારા જે દાન આપવામાં આવ્યું હતું તે તમામ દાતાઓનું એસોસિએશન દ્વારા શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ શાળામાં વિવિધ ક્ષેત્રે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રકક્ષાએ સ્કૂલનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પણ વિશેષ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ શાળાના વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 12ના પહેલો, બીજો અને ત્રીજો આવનાર તમામ વિદ્યાર્થીઓને ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન તરફથી પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યશવંતભાઈ ઝવેરી, પ્રમુખ વિદ્યાર્થી એસોસિએશન ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી એસોસિએશન કેતનભાઈ પટેલ, કલ્પેશભાઈ બારોટ, ધીરુભાઈ શાહ, બળદેવભાઈ દેસાઈ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે શાળાને રોશનીથી શણગારવામાં પણ આવી હતી.